एक बार श्री भोले भंडारी, एक बार श्री भोले भंडारी बनकर ब्रिज किनारी गोकुल में आ गए। पार्वती ने मना की पण ना माने, त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ओ मेरे भोले स्वामी, कैसे ले जाऊं ब्रिज रास मां। खमा बाप, खमा दीकरी बाओ ने खमा। ओ मेरे भोले स्वामी, कैसे ले जाऊं ब्रिज रास में। जो मारे महात्मा ने पण ताली ना गड़गड़ती बजाओ, एमनो भजन चालू थाय। हंसी करेगी ब्रिज की नारी, हंसी करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गए। खमा खमा बेनबा, खमा बाप। कैसे ले जाऊं मां भवानी पार्वती के जो मोहन के सिवा कोई न आए इस रास मां। हंसी करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ओ मुझे ऐसी सजा दे। आ साउंड साधु करो। जो मित्रों आ बापा नु भजन शू कहवा मांगे छे। भोळियो नाथ एटले मारो धणी त्रण लोकनो आधिपति, आखा विश्वनो जे धणी त्रणेय लोकनो मालिक, ई अखिल ब्रह्मांडना
ભોળિયાનાથ રામેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા છે એટલે આ શબ્દ મારે કહેવો પડે છે. તમે જોજો, જ્યારે ગોકુળમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા એટલે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસોત્રીય જ્ઞાનદાતા પૂર્ણ પરસોત્તમ એ કૃષ્ણ પરમાત્માએ ત્યાં કીધું હતું કે અહીં આગળ રાસ રાખ્યો છે ભજનનો, અને જ્યારે રાસમાં મારો નાથ તૈયાર થવાની કરે એટલે પાર્વતી ના પાડે છે, ના બાપા ત્યાં તમે ન આવતા. કે કેમ? કે એ બધી દીકરીઓ જ આવે છે, લક્ષ્મીજી પાર્વતીજી આ બધા જ આવવાના, તમે નહીં. કે મને ગમે એ કર, મારે એક વખત દર્શન કરવા હતા કૃષ્ણના ગોકુળમાં. જ્યારે માં જશોદાના દરબારમાં લાવ્યા ને તારે મને જશોદામાં એ દર્શન નતા કરવા દીધા. હા, તમે જોવો તો ખરા, ભોળો એમનેમ નામ થોડું પડ્યું છે મિત્રો. ઝેરનો જાણનહાર તો આ જગતમાં એક ભોળા સિવાય તમને કોઈ નહીં મળે, એની આ પ્રતિષ્ઠા છે બાપ. અને એ જ્યારે ભોળોનાથ કે છે મને તમે નારી બનાવી દેજો, પણ મને ગોકુળમાં લઈ જાઓ, એક વખત કાળિયા ઠાકરના દર્શન કરવા છે, એને મારે જોવો છે બાપ. અને પાર્વતીજી એમને શિંગાર સજે છે. પછી પણ કેવું બન્યું, ભોળોનાથ બે હોવા છતાં વિદેહી બન્યા છે. જમ જનક રાજા માં જાનકીજીના બાપા ઈ 10 હોવા છતાં વિદેહી હતા. એમ આ જ્યારે ભોળિયોનાથ બે હોવા છતાં વિદેહી અવસ્થામાં આવ્યો છે ભાઈ, અને હાથમાં ડિબાંગ 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 ડમરું લીધું છે, અને ઘૂઘરાનો નાદ થયો છે, માળાનો બેરકો ફાટ 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 ફરે છે, પગની ચાકડીઓ છટાક 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 કરે છે, અને ને બેગાન અવસ્થાની માયલી બાજુથી ભોળોનાથ નાચવા લાગ્યો ભાઈ હો. અને ઈ નાચતો હશે ને તાર 33 કરોડ દેવતાઓ ત્યાં આગળ હું પુષ્પના ફૂલડા નાખતા હશે. અને પછી તો કાનુડે વાંસળી વગાડી ભાઈ. હા, અને ઈ ભોળોનાથ પછી તો બે હવા સતો વિદેહી બન્યા. પણ કેવા, અરે હો કાના, અરે હો મેરે કનૈયા, તારી બંસરી पे जाऊं वारी वारी, ए हो काना બંસરી पे जाऊं वारी वारी. ऐसी बजाई बंसी तो सुदा बुध भूले भोलेनाथ रे, खिसक गई जब सर से साड़ी, मुस्कुराए बनवारी गोकुल में आ गए. तारा चन है शरण तिहारी, राखो लाज हमारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. बोलिए रामेश्वर महादेव की. જે એવી બોલો કે કોરે મોરે સંભળાવી જોવે, ન બોલે ને પાડોશીની શોગન હો, પાડોશી વાલાવત બોલજો. બોલે રામેશ્વર ભગવાન કી જય. હા ભાઈ ભડત ધરતી. પોપટસિંહ બોલો. શું કોઈ બોલું? આ તો બરાબર નક્કી. હેલો ભાઈ, પાછળ જગ્યા ઘણી છે, બહેનોને ક્યાં આગળ આવો, આ વચ્ચેની જગ્યા પણ પૂરી દો. જગ્યા ઘણી છે, ભીડ ભોગવશો નહીં. પાછળ ઉભેલા બધા પણ આગળ આવો. અને જમવાનું જેને બાકી હોય એ પ્રસાદ ચાલુ છે, જમવા પધારો. સામે જે ઉભેલા મિત્રજનો તમામને વિનંતી, આ તો પ્રસંગ બાપાનો છે એટલે બધાએ આસન બહુ સુંદર મજાનું છે, આપ બધા આવીને બેસી જાઓ. કેમ કે આ જોવાનો વિષય નથી, આ સાંભળવાનો વિષય છે મારા બાપ. એક પછી એક પ્રસંગની મોજ કરવી છે આપણે. કેમ કે